હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ કૃણાલ શાહ. મિત્રો, આજે આપણે ધોરણ 11 નું એક નવું પ્રકરણ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જે છે ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6 નું નામ છે સુરેખ અસમતાઓ. મિત્રો, ધોરણ 11 માં આ ખૂબ જ સરળ પ્રકરણ છે. સુરેખ અસમતાઓ ખૂબ જ સરળ પ્રકરણ છે. સૌથી પહેલા સમજીએ કે સુરેખ અસમતાઓ શું કહેવા માંગે છે. પરંતુ અસમતા સમજતા પહેલા આપણે સમજવું પડે સમતા એટલે શું. સમતાનો અર્થ થાય છે બરાબર. સમતા એટલે આપણે જે બરાબરની સાઈન યુઝ કરીએ છીએ અને સમતા કહેવાય. જેમ કે હું કહું કે a is equal to b, a is equal to b એનો મતલબ શું થાય છે? એ is equal to એટલે કે બરાબર, બરાબર એટલે સમતા. સમતાની ડાબી બાજુનું પદ અને સમતાની જમણી બાજુના પદ, આ બંને પદોની કિંમત, બંને પદોના મૂલ્યો સમાન હોય. મતલબ અહીંયા જે a નું મૂલ્ય છે એ જ b નું મૂલ્ય હોય તો તમે લખી શકો કે a is equal to b. જેમ કે a બરાબર 5 હોય, b બરાબર પણ 5 હોય તો તમે લખી શકો છો a is equal to b અને સમતા કહેવાય. પરંતુ જો ડાબી બાજુનું પદ એ જમણી બાજુના પદ કરતા નાનું થાય, મતલબ કે જમણી બાજુનું પદ એ ડાબી બાજુ પદ કરતા મોટું કહેવાય, અથવા જમણી બાજુનું પદ એ ડાબી બાજુ પદ કરતા નાનું હોય, તો આવા સંજોગોમાં સમતા ના યુઝ થાય. તો એ વખતે તમારે અસમતા યુઝ કરવું પડે. મતલબ કે જ્યારે આ બંને બાજુ છે, ડાબી બાજુ અને જમણી બાજુ, બંનેમાંથી કોઈ પણ એક બાજુનું પદ એ બીજી બાજુના પદ કરતા જો નાનું હોય અથવા મોટું હોય ત્યારે સમતા યુઝ નથી થતી. ત્યારે તમારે યુઝ શું કરવી પડે? અસમતા. અસમતા ઇન્ડિકેટ કરે છે કે બંને બાજુ સમાનતા નથી. કોઈ બી એક બાજુનું પદ બીજી બાજુના પદ કરતા મોટું અથવા નાનું હોઈ શકે છે, જેને કહેવામાં આવે છે અસમતા. હવે અસમતાના પ્રકાર કેટલા, મતલબ કેટલા પ્રકારની, કયા પ્રકારની અસમતાનો ઉપયોગ થાય છે? તો સૌથી પહેલું આવે લેસ ધેન, અને કહેવામાં આવે છે લેસ ધેન. જો આવું લખ્યું હોય a લેસ ધેન b અને વંચાય a is લેસ ધેન b, આનો મતલબ શું? લેસ ધેન એટલે નાનું, પણ એ નાનો છે, b મોટો છે, મતલબ a ની કિંમત એ b કરતા નાની છે. આવી રીતના અને ઇન્ડિકેટ થાય. a is less than b. જેમ કે હું કહી શકું 5 is less than 10, મતલબ 5 ની કિંમત એ 10 ની કિંમત કરતા નાની છે. અને આવી રીતના બી લખી શકાય 5 is less than 11, 5 is less than 11, 5 ની કિંમત 11 કરતા નાની છે. મતલબ આ પહેલું આવે એ લેસ ધેન. બીજા નંબર પર આવે છે ગ્રેટર ધેન. જો આ રીતે યુઝ થાય a ગ્રેટર ધેન b અને લખાય a is ગ્રેટર ધેન b, a ની કિંમત એ b ની કિંમત કરતા મોટી છે. જેમ કે હું લખી શકું 5 is greater than 1, 10 is greater than 5. 5 ની કિંમત 1 કરતા મોટી છે, 10 ની કિંમત 5 કરતા મોટી છે. હવે અમારા લોકોને કન્ફ્યુઝ થાય કે આ લેસ ધેન અને ગ્રેટર ધેન અમુક કોઈ યાદ નહીં રહેતું. તમારે તો સપોઝ આ પ્રકારનું આપ્યું હોય તો ધ્યાન રાખવાનું, અહીંયા જો અહીંયા બે પાંખ્યા છે, બે પાંખ્યાની બાજુવાળી કોઈ વસ્તુ હોય ને એ મોટી હોય, મતલબ a લેસ ધેન b માં મોટી કોણ આવે? b, નાનું આવે a. અહીંયા બે પાંખ્યા છે a ની સાઈડ, મતલબ આ a ની કિંમત મોટી છે, એની કિંમત b કરતા મોટી છે, મતલબ મને બોલી શકાય a is greater than b. મતલબ બે પાંખ્યા જે બાજુ હોય એ બાજુવાળી કિંમત હંમેશા મોટી છે. સૌથી પહેલા આપણે લેસ ધેન શીખ્યા, પછી આપણે શીખ્યા ગ્રેટર ધેન, અને એક વ્યવસ્થિત રીતે આપણે લખી લઈએ. અહીંયા આવશે ગ્રેટર ધેન. ત્રીજા નંબર પર આવે છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. લેસ ધેન ઓર equal to.
મતલબ શું થાય, જો a અને કહેવાય a ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ, મતલબ a ની કિંમત b કરતા નાની અથવા આ જે ડેશ કર્યો છે એનો મતલબ સમાનતા આવે, મતલબ a ની કિંમત b કરતા નાની અથવા સમાન હોઈ શકે. જેમ કે તમે લખી શકો છો 10 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 10. તો આ શેની કિંમત 10 એ 10 કરતા નાની છે? ના, નથી. પણ આનો મતલબ આવે ઇક્વલ. તો 10 ઇઝ ઇક્વલ ટુ 10 છે તો હા, મતલબ અહીંયા બંને બાજુ આવે. અહીંયા જો અહીંની કિંમત એ નાની બી હોઈ શકે અથવા સમાન પણ હોઈ શકે. જ્યારે આવા પ્રકારનો કેસ થાય ત્યારે તમારે લખવું પડે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. હા, 9 લેસ ધેન ઇક્વલ ટુ 10 લખી શકાય, મતલબ ગમે તે એક કન્ડિશન હોવી જોઈએ. કાં તો આ શેની કિંમત a, મતલબ આ શેની કિંમત એ ડાબી બાજુની કિંમત એ જમણી બાજુની કિંમત કરતા કાં તો નાની કાં તો સમાન હોય. અહીંયા ઓર નો મતલબ થાય છે અથવા. તો આવા પ્રકારની કન્ડિશન આવે ત્યારે લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવે. તેવી જ રીતના આ પ્રકારની જે આવે એને કહેવામાં આવે છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. એટલે જ્યારે લખાય a ગ્રેટર ધેન ઇક્વલ ટુ b, એટલે a ની કિંમત એ b કરતા મોટી અથવા બંને સમાન હોઈ શકે. ખ્યાલ આવે છે? એટલે એ ચાર પ્રકારના આપણે અસમતા શીખ્યા. સૌથી પહેલા શીખ્યા લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ. આ ચાર સમાનતા તમે નોટબુકમાં ઉતારી લો, પછી આપણે આગળ ચર્ચા કરીએ. હવે આપણે અસમતામાં એક નવો કોન્સેપ્ટ સમજીએ છીએ, જે છે એક ચલમાં સુરેખ અસમતા. એક ચલમાં સુરેખ અસમતા કહેવા શું માંગે છે કે જે અસમતામાં ફક્ત એક જ ચલ હોય. જે અસમતામાં ફક્ત એક જ ચલ હોય, મતલબ શું કહે છે? મતલબ જે અસમતામાં ફક્ત એક જ ચલ હોય. ચલ એટલે શું? જેની કિંમત બદલાતી રહે એને ચલ કહેવાય. જેની કિંમત ના બદલાય એને અચળ કહેવાય. હવે ચલને આપણે હંમેશા x, y આવી કિંમત દ્વારા દર્શાવીએ છીએ. જો આપેલ અસમતામાં ફક્ત એક જ ચલ હોય, મતલબ કાં તો x હોય કાં તો y હોય, મતલબ જો તમને કહ્યું હોય x is less than 5 અથવા 2x is less than 5 અથવા 2x plus 7 is less than 5, અહીંયા તમે જો અચળ અહીંયા બદલાતા રહે છે. પહેલા એકલો x હતો, એની જોડે સહગુણક એક, બીજું કોઈ અચળ પદ આ સાઈડ હતું નહીં. હવે મેં એક સહગુણક કર્યો, સહગુણક વત્તા એક અચળ અહીંયા મૂક્યો. કહેવાનો મતલબ એવો છે અચળ સાથે આપણે લેવા દેવા નથી, પણ ચલ ફક્ત એક જ હોવો જોઈએ. તો એવા પ્રકારની અસમતા જે હોય એને એક ચલમાં સુરેખ અસમતા કહેવાય, જેનું સ્વરૂપ આ પ્રમાણે હોઈ શકે: ax plus b લેસ ધેન c. આ લેસ ધેન જગ્યાએ લેસ ધેન ઇક્વલ ટુ હોઈ શકે, ગ્રેટર ધેન હોઈ શકે, ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોઈ શકે, કોઈ પણ પ્રકારની અસમતા હોઈ શકે. પણ અહીંયા આ સાઈડ ax plus b સ્વરૂપે હોઈ શકે, અહીંયા કોઈ અચળ પદ c હોઈ શકે. અન્ય ધ્યાન રાખો, a ની કિંમત ક્યારેય 0 હોય નહીં. a not is equal to 0, કારણ કે જો a શૂન્ય થઈ જાય તો આ પદ જ જતું રહે, તો ચલ ના રહે, અને ચલ ના રહે તો પછી એક ચલ વાળી વાત આવે. સુરેખ અસમતામાં નિયમ છે, એ નિયમ તમારે ખાસ ધ્યાન રાખવાનો. પહેલો નિયમ છે સુરેખ અસમતાની બંને બાજુ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ કોઈ પણ સંખ્યા ઉમેરતા કે બાદ કરતા, કોઈ પણ સંખ્યા ઉમેરતા કે બાદ કરતા અસમતા બદલાય નહીં. તમે સુરેખ અસમતાની બંને બાજુ કોઈ પણ સંખ્યા ઉમેરો કે બાદ કરો, અસમતા બદલાશે નહીં. મતલબ કે જો a લેસ ધેન b છે, હું બંને બાજુ 5 ઉમેરું તો હું લખી શકું a plus 5 લેસ ધેન b plus 5. 5 બાદ કરું
તો પણ લખી શકું a -5 લેસ ધેન b -5. અહીંયા જે લેસ ધેન છે તો લેસ ધેન જ રહેશે, ગ્રેટર ધેન હોય તો ગ્રેટર ધેન રહેશે. ઓકે, બીજો નિયમ, સુરેખ અસમતાની બંને બાજુમાં કોઈ પણ ધન સંખ્યા વડે ગુણતા કે ભાગતા અસમતા બદલાય નહીં. મતલબ તમે કોઈ પણ ધન સંખ્યા વડે ગુણો કે ભાગો તો અસમતા નહીં બદલાય, પરંતુ જો ઋણ સંખ્યા વડે ગુણવામાં કે ભાગવામાં આવે તો અસમતા બદલાય. કહેવા શું માંગે સમજી લો. અસમતાની બંને બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ, તમે એમાં કોઈ ધન સંખ્યા વડે ગુણાવો કે ભગાવો બંને બાજુ તો અસમતામાં કોઈ બદલાવ ના થાય, પણ જો તમે કોઈ ઋણ સંખ્યા વડે બંને બાજુ ગુણાવશો કે ભગાવશો તો અસમતા બદલાઈ જશે. મતલબ થશે શું? લેસ ધેન નું ગ્રેટર ધેન થાય, ગ્રેટર ધેન નું લેસ ધેન થાય, લેસ ધેન ઇક્વલ ટુ નું ગ્રેટર ધેન ઇક્વલ ટુ થાય, અને ગ્રેટર ધેન ઇક્વલ ટુ નું લેસ ધેન ઇક્વલ ટુ થાય. જેમ કે મારી પાસે અસમતા છે a લેસ ધેન b, હું બંને બાજુ 5 વડે ગુણાવું છું તો 5a લેસ ધેન 5b લખાય. 5 વડે ભગાવું છું તો a ભાગ્યા 5 લેસ ધેન b ભાગ્યા 5 લખાય. સિમિલર અહીંયા જો ગ્રેટર ધેન હોય તો અહીંયા ગ્રેટર ધેન જ રહે, પરંતુ જો મને a લેસ ધેન b આપ્યું હોય અને હું -5 વડે ગુણાવું તો આ લેસ ધેન નું ગ્રેટર ધેન થઈ જાય -5b. હું -5 વડે ભગાવું એટલે લખાય -a/5 અને હું -5 વડે ભાગું છું તો લખાય -b/5. મતલબ લેસ ધેન એટલે ગ્રેટર ધેન થઈ જાય. હવે સમજો લે લેસ ધેન ઇક્વલ ટુ છે તો એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ થશે, અને જો ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોય તો થઈ જાય લેસ ધેન ઇક્વલ ટુ. મતલબ ક્યારે અસમતા બદલાય? જ્યારે તમે બંને બાજુ કોઈ ઋણ સંખ્યા વડે ગુણાવો કે ભગાવો. ઋણ સંખ્યા ઉમેરો કે બાદ કરો તો કોઈ ફરક ના પડે. અહીંયા પહેલો નિયમ એવું છે કોઈ પણ સંખ્યા ઉમેરતા કે બાદ કરતા. જ્યારે અહીંયા વાત છે કોઈ પણ સંખ્યા, તો એ ધન સંખ્યા પણ હોઈ શકે, ઋણ સંખ્યા. જો તમે એમાં સરવાળો કે બાદબાકીની પ્રક્રિયા કરશો તો અસમતામાં કોઈ બદલાવ નહીં થાય. ધન સંખ્યા વડે ગુણાવશો કે ભાગાવશો તો પણ અસમતામાં બદલાવ નહીં થાય, પરંતુ ખાલી ને ખાલી જ્યારે ઋણ સંખ્યા વડે ગુણાવો કે ભગાવો તો આપેલી અસમતા બદલાઈ જાય છે. આ બે નિયમ ખાસ ધ્યાન રાખવાના છે. તો આ બે નિયમ તમે નોટમાં ઉતારી દો, પછી આપણે સુરેખ અસમતાના અમુક પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીએ. સ્વાધ્યાય 6.1 એનો ક્વેશ્ચન નંબર 1. પ્રાકૃતિક સંખ્યા x અને બીજો છે કે પૂર્ણાંક સંખ્યા x માટે 24x લેસ ધેન 100 ઉકેલો. મતલબ આપણે એનો ઉકેલ ગણ મેળવવાનો છે. ધ્યાન રાખજો, અસમતાનો ઉકેલ ગણ કેવો આવે? જો મને એવું કહ્યું હોય, સમજી લો 25x = 100 તો લખી શકું x બરાબર 4. જ્યારે સમતા હોય ઇક્વલ ટુ હોય ને ત્યારે મને x ની એક જ કિંમત મળે, એક. પરંતુ જો અસમતા હોય તો x ની ઘણી બધી કિંમતો મળી. તો અહીંયા અસમતાનો જ્યારે આપણે ઉકેલ કરીશું, જેમ કે હું એવું લખું x લેસ ધેન 5 તો x ની કિંમત શું? x ની કિંમત 5 કરતા નાની છે તો તમે x બરાબર 4 લખી શકો તો હા લખી શકાય. 4 is less than 5. તમે x બરાબર 3 લખી શકો તો હા એ પણ લખી શકાય, 2 પણ લખી શકાય, 1 પણ લખી શકાય, 0 પણ લખી શકાય, -1 -2 -3 કઈ લગી? અનંત લગી, ∞. તો જ્યારે અસમતા આવી ત્યારે ઉકેલ ગણતો ઘણો બધો મોટો થઈ ગયો. સમતામાં એક જ ઉકેલ. તો આપણે આ ધ્યાન રાખીશું, આપણે અહીંયા જે ઉકેલ મેળવવાનો છે અસમતાનો ઉકેલ મેળવવાનો છે. તો ઉકેલ આપણે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી પડે. પહેલો આપણે પ્રશ્ન લઈએ પ્રાકૃતિક સંખ્યા x માટે. મતલબ જો આપણો x એ પ્રાકૃતિક સંખ્યા હોય તો અહીંયા આપણે સમીકરણ શું આપ્યું છે? 24x લેસ ધેન 100. ઓકે, આપણે આ બંને બાજુ 24 વડે ભાગીએ, કોઈ ધન સંખ્યા વડે ભાગી શકાય. તો x 100/24 આનો આપણે ભાગાકાર કરીએ તો 6 ચોક 24 ને 25 ચોકું 100 તો 25 ભાગ્યા 6 થાય
25 ચોકુ 100, 6 ચોક 24, 4 4 ગયા, 25 ભાગ્યા 6. હવે 25 ભાગ્યા 6 કરીએ તો જો 6 ના ઘડિયામાં 6 ચોક 24 આવે અને 6 પંચા 30 આવે. 6 ચોક 24, 6 પંચા 30. 25 ની કિંમત 24 અને 30 ની વચ્ચે છે એટલે 4 પોઈન્ટ. એટલે એક્ચ્યુઅલી અહીંયા આપણે x is less than 4 point પીક સમથિંગ આવે એટલું આપણે ખબર પડે કે 6 ચોક 24, 6 પંચા 30, તો 4 અને 5 ની વચ્ચે આ 25 ની કિંમત આવી ગઈ. તો 4 પોઈન્ટ મતલબ x is less than 4 પોઈન્ટ આવે. ઓકે, હવે આપણે પ્રાકૃતિક સંખ્યા છે તો 4 પોઈન્ટ સપોઝ સમજી લો કે 1 2 છે તો 4.12 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ આવે? તો એ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત થાય 1 થી, તો 1 2 3 અને 4 પોતે પણ આવે. તો અહીંયા ઉકેલ ગણ શું થાય? પ્રાકૃતિક સંખ્યા માટેનો ઉકેલ ગણ પ્રાકૃતિક સંખ્યા હોવાને કારણે 1 2 3 4 આ ઉકેલ ગણ તમને મળે. પ્રાકૃતિક સંખ્યા છે એટલા માટે. હવે આની આ જ વસ્તુ હું પૂર્ણાંક સંખ્યામાં વાત કરું. પૂર્ણાંક સંખ્યા તો માઈનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી સુધી બધા જ પૂર્ણાંક આવે. તો અહીંયા આપણે 24x લેસ ધેન 100 છે મતલબ x લેસ ધેન 100/24 મતલબ x લેસ ધેન 25 ભાગ્યા 6 એટલે આપણે લખી શકીએ x લેસ ધેન 4 પોઈન્ટ સમથિંગ કંઈક આવશે. તો એનાથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ કઈ આવે? તો 4 પોતે આવે, 3 આવે, 2 આવે, 1 આવે. તો પૂર્ણાંકમાં 0 -1 -2 -3 આ ત્રણ જ લખી ચાલ્યા કરે. અનંતમાં છેલ્લે કે આવે તો કે માઈનસ ઇન્ફિનિટી. તો અહીંયા ઉકેલ ગણ શું આવે? તો આનો ઉકેલ ગણની શરૂઆત થાય છે માઈનસ ઇન્ફિનિટી થી. કઈ લગી? તો ભાઈ -3 -2 -1 0 1 2 3 4 આ પ્રકારનો તેનો ઉકેલ ગણ આવે. કઈ લગી જશે? માઈનસ ઇન્ફાઇનાઇટ સુધી આ ઉકેલ ગણ છે. ક્લિયર છે? તો આ પ્રકારે આ પ્રશ્ન સોલ્વ થાય. આ પહેલો પ્રશ્ન ઉતરે તો પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2. પ્રાકૃતિક સંખ્યા x અને પૂર્ણાંક સંખ્યા x માટે -12x > 30 ઉકેલો. -12x > 30. તો અહીંયા સૌથી પહેલા હું સાદું રૂપ આપી દઉં. -12x > 30 છે. માઈનસ ને અહીંયા દેવાના. બંને બાજુ 12 વડે ભાગો તો 30 ભાગ્યા 12 થાય. 30 ભાગ્યા 12 એટલે જો 15 દુ 30, 6 દુ 12, 15 ભાગ્યા 5 તારી 15, 3 દુ 6, 5 ભાગ્યા. હવે આ માઈનસ છે તો અહીંયા માઈનસ ને કાઢવા માટે બંને બાજુ માઈનસ વડે ગુણાવવું પડે. જો બંને બાજુ માઈનસ વડે ગુણાવું તો અસંખ્ય બદલાઈ જાય. અહીંયા જે ગ્રેટર ધેન છે એ લેસ ધેન, અહીંયા માઈનસ નું થઈ જાય પ્લસ, અહીંયા આવે -5/2. તો x લેસ ધેન -5/2 આવે. હવે આપણે આ પ્રાકૃતિક સંખ્યા માટે ઉકેલ કયો મેળવવાનો છે? પૂર્ણાંક સંખ્યા માટે ઉકેલ મેળવવાનો. તો પહેલું હું લખું છું પ્રાકૃતિક સંખ્યા x માટે. હવે આ છે x લેસ ધેન -5/2 એટલે આપણે લખી શકીએ x લેસ ધેન 5 ભાગ્યા પહેલા 2.5 -2.5 -2.5 કરતા નાની કિંમતો કઈ આવે? તો એ આવે -3 -4 -5 -6. તો બધી પ્રાકૃતિક સંખ્યામાં આવે નહીં, કારણ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત જ 1 2 3 થી થાય છે. અને આ કહે છે કે ભાઈ -2.5 કરતા નાના, તો અહીંયા આપણને કોઈ પણ પ્રકારનો પ્રાકૃતિક સંખ્યા મળે નહીં. તો આનો ઉકેલ ગણ મળે નહીં. તો આપણે ઉકેલ ગણ કયો લખવો પડે? તો આનો ઉકેલ ગણ મળે લખવો પડે ખાલી ગણ. પ્રાકૃતિક સંખ્યા માટે અહીંયા આપણને ઉકેલ ગણ કયો મળ્યો? ખાલી ગણ. હવે ક્વેશ્ચન નંબર 2 એ શું કહે છે? પૂર્ણાંક સંખ્યા માટે. પૂર્ણાંક સંખ્યા -2.5 કરતા નાની પૂર્ણાંક સંખ્યા કઈ આવે? તો -3 -4 -5 -6 -7 લગી માઈનસ ઇન્ફિનિટી અનંત લગી. તો એ વખતે ઉકેલ ગણ તમારો કેવો બને? તો આ ઉકેલ ગણ અનંત થી આવતો રહે -5 -4 -3 આ પ્રકારનો રહેશે. સમજાયું તમને? એવી રીતના ક્વેશ્ચન નંબર 3 છે. શું કહે છે કે પૂર્ણાંક સંખ્યા x અને વાસ્તવિક સંખ્યા x માટે 5x - 3 < 7 મૂકો. ઉકેલો. તો અહીંયા મારી પાસે છે 5x - 3 < 7
-3 ને પેલી બાજુ લઈ જઈએ તો 10 5 છે ધન સંખ્યા છે, ધન સંખ્યા વડે ભાગી શકાય તો મને મળે x <2. x ની કિંમત 2 કરતા નાની. હવે અહીંયા પૂર્ણાંક સંખ્યા છે તો પહેલું પૂર્ણાંક સંખ્યા માટે 2 કરતા નાની પૂર્ણાંક સંખ્યા કઈ કઈ આવે? 1 0 -1 -2 -3 -4 અનંત લગી. તો આ જ પ્રકારે એનો ઉકેલ લખાય -4 -3 -2 -1 0 અને 1. હવે વાસ્તવિક સંખ્યા માટે હવે પૂર્ણાંક અને વાસ્તવિક સંખ્યામાં ફરક શું એ પહેલા સમજો. પૂર્ણાંકમાં 1 2 3 0 -1 -2 -3 આવી બધી સંખ્યા આવે. વાસ્તવિકમાં આ બધી સંખ્યા તો આવે જ, પણ જોડે જોડે -1.5 -1.6 -2.5 મતલબ 1 અને 2 ની વચ્ચેની જે બી પોઈન્ટ વાળી સંખ્યા રહી છે પૂર્ણાંકમાં 1 2 3 આવે, પણ 1 અને 2 ની વચ્ચે કેટલી સંખ્યા રહી છે તો 1.5 1.6 1.7 1.65 1.70 આ બધી જ પ્રકારની સંખ્યા વાસ્તવિકમાં આવી છે. તો વાસ્તવિકનો ઉકેલ આ રીતે ના લખી શકાય, એને હંમેશા અંતરાલ સ્વરૂપે જ દર્શાવાય. વાસ્તવિક સંખ્યા માટે આપણી પાસે કહ્યું છે x <2 મતલબ x ની કિંમત 2 કરતા નાની. તો 2 કરતા નાની વાસ્તવિક સંખ્યા કઈ આવે તો 1 પણ 1 પહેલા 1.9 એ 2 કરતા નાની છે. 1.99 1.999 આ તો ઘણી બધી એવી સંખ્યા થઈ, તો એને અંતરાલ સ્વરૂપે કેમ દર્શાવાય? આ કઈ લગી જશે તો માઇનસ ઇન્ફિનિટી સુધી જશે, અને જ્યાં જે ઇન્ફિનિટી આવે ત્યાં વિવૃત અંતરાલ આવે. હંમેશા ધ્યાન રાખવાનું, જ્યાં ઇન્ફિનિટી કે અનંત આવે ત્યાં હંમેશા કયો આવે? વિવૃત અંતરાલ. તો આની શરૂઆત થાય છે માઇનસ ઇન્ફિનિટી થી. માઇનસ ઇન્ફિનિટી એટલે અહીંયા તમારે લખી લેવાનો વિવૃત અંતરાલ. માઇનસ ઇન્ફિનિટી કઈ લખી તો છેક 2 સુધી, પણ 2 ને લેવાનો ના. x <2 નો મતલબ શું છે? 2 કરતા નાની પણ 2 ને લેવાનો નથી, મતલબ માઇનસ ઇન્ફિનિટી થી 2 હવે 2 ને નથી લેવાનો, એટલે આ પ્રકારનો અંતરાલ આવે. જો કદાચ આ પ્રકારનું હોય x <2 તો તમારે લખવું પડે માઇનસ ઇન્ફિનિટી થી લઈને 2. હવે 2 ને ઇક્વલ છે એટલે 2 ને લેવો પડે, તો અહીંયા સમૃદ્ધ અંતરાલ આવે. પણ હાલમાં તો આપણી પાસે આ જ કેસ છે, તો મતલબ આની આપણે કોઈ ગણતરી કરીશું નહીં, અને આપણે કરી નાખીશું. તો આપણે અહીંયા ઉકેલ કર વાસ્તવિક સંખ્યા માટે શું થશે? માઇનસ ઇન્ફિનિટી થી 2. તો આ પ્રકારે આના પ્રશ્નો સોલ્વ થાય છે. તો ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 3 બંને તમે નોટબુકમાં ઉતારી દો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક નવા કન્સેપ્ટ સાથે, નવા એક્ઝામ્પલ સાથે આગળ વધીશું. થેન્ક યુ.